નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। તારીખ 19 તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વેલઝર પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી પ્રસંગે પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવતા આદિજાતિ વિકાસ, શ્રમ, રોજગાર, ગ્રામ વિકાસ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ વૃક્ષ વાવવું એ મારી જીદ નહીં પરંતુ વૃક્ષ વાવવું એ મારી આદત છે એની સુંદર પંક્તિ દ્વારા પ્રાકૃતિક પ્રેમીઓ સહિત નાગરિકોને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો અનેરો સંદેશો પાઠવ્યો હતો। સામાજિક વનીકરણ વિભાગ સુરત વિસ્તારણ રેસ સોનગઢ દ્વારા આયોજિત સોનગઢ તાલુકા કક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણીમાં સંગઠનના હોદ્દેદાર શ્રી વિક્રમભાઈ ગામિત સહિત અન્ય હોદ્દેદારો, સામાજિક વનીકરણ વિભાગ સોનગઢના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી કે ચૌધરી, સોનગઢ સાંદળવેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીઓ તથા વિવિધ ગામોના સરપંચશ્રીઓ, આગેવાનો, પ્રકૃતિ પ્રેમીઓ, વેલઝર શાળાના શિક્ષકગણ સહિત વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો સહભાગી બન્યા હતા। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। આજનો સોનગઢ તાલુકાનો 75મો વન મહોત્સવ વેલઝર ગામની અંદર કરવામાં આવ્યો। આ ગામમાં તમામ મારા વન સમિતિના સભ્યો અને આદિવાસી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત હતા। તમામને એક માર્ગદર્શન મળ્યું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે, એક પેડ માં કે નામ, એના સંદર્ભમાં આજે વન મહોત્સવ કરી રહ્યા છે, વૃક્ષારોપણ કરી રહ્યા છે। જેવી રીતે મા પોતાના બાળકની નાનપણથી ઉછેર કરતી હોય તેવી જ રીતે અહીં ઉપસ્થિત તમામ મારા આદિવાસી ભાઈઓ અને બહેનો એક વૃક્ષ પોતાના નામ, પોતાની માના નામ ઉપર એ વાવેતર કરશે અને જતન કરશે, એની હું આપને અહીંથી ખાતરી આપું છું। વૃક્ષ એ આપણો મિત્ર છે। વૃક્ષ એ આપણું મિત્ર હોવાને નાતે એનું જતન કરવું જોઈએ, વાવણી કરવી જોઈએ અને વૃક્ષ આપણને અનેક વસ્તુ એમાંથી નાની મોટી વસ્તુ આપે છે ભેજ સ્વરૂપમાં। તો એનું પૂરેપૂરી કાળજી લઈને જંગલ બચાવવાની અભિયાન પણ આપણે શરૂ કરવું જોઈએ, જંગલોમાં વૃક્ષો વાવવા જોઈએ। સાથે સાથે આપણને ચોખ્ખું શુદ્ધ હવામાન આપણને પૂરું પાડે છે, એવી જ રીતે પર્યાવરણ આપણને ચોખ્ખું પૂરું પાડે છે અને એના સંદર્ભમાં આપણે બધાએ વૃક્ષનું વાવેતર કરવું એવું આ તબક્કે હું નરેન્દ્રભાઈ મોદી સાહેબ વતી એક વૃક્ષ પેડ કે નામ પર વાવણી કરો એવી હું નમ્ર અપીલ કરું છું। સર, અત્યારે ખૂબ